પદ મુખારવિંદ દીનન કુદેત દાન ભૂષણ અમૂલે જાગીએ મહારાજ કુંવર પંખિયા વન બોલે પ્રાત સમે રઘુવીર જગાવે કૌશલ્યા માતારી ઉઠો લાલજી બોર ભયો હે સુર નર મુનિ હિતકારે બ્રહ્માદિક ઇન્દ્રાદિક દેવતા સનકાદિક મુનિચારી વાણી વેદ વિમલ જસ ગાવે રઘુકુલ જસ વિસ્તારે બંદી જન ગાંધર્વ ગુણ ગાવે નાચત દે દે તાલી સેના સહિત શિવ દ્વારે ઠાડે હત કોતો હલવારે ભર શત્રુઘ્ન ચમર છત્ર લીએ જનક સુતા લીએ જારી મેવા પાન લીએ કર લક્ષ્મણ ભર કંચન કી થારે સુન પ્રિય વચન ઉઠે રઘુનંદન નયન ન પલક સમારી ચિતવત અભય કિએ ચરાચર મુદિત ભય નર નારી કરી સ્નાન દાનનું પદીનો લે કર તિલક સમારી જય જયકાર કરત જન માતો તન મન ધન બલિહારી પ્રાત સમે રઘુવીર જગાવે કૌશલ્યા માતારી આરતી શ્રી જગન્નાથ મંગલા કરી પરસદ ચરનારવિંદ આપદા હરી ગણન ગણન ઘંટ બાજે બેન બાંસરી બાજત મૃદંગ તાલ નાદ ખંજરી દીપક જ્યોત જગમગે શ્રી કંચનાપુરી નવ બાતી અગર તેલ પાવક જડી ઇન્દ્ર દમન સિંધુ ગાજે રોહિણી ખડા મારકંડ શ્વેત ગંગા આનંદ પરા એક નામ તીન લોક 14 ભુવન સંચરાચરી રોમ રોમ રંકાર કાહે સુડરી ગરુડ ખાંબ સેંધ પર જાતરા ભરી હીરા માણેક મોતી પના જોત કી જડી રતન સિંહાસન આપ બિરાજે બેત કી છડી 56 ભોગ નીત લાગે હોત હરી હરી સુરનર મુનિ દ્વારે ઠાડે બ્રહ્મા વેદ વાચરી ધન્ય ધન્ય રાગો સિંહાજ કી ગળી ધન્ય ધન્ય રાગો સિંહાજ કી ગળી શ્રી રામ મંત્ર આરતી કીજે શંકર સંકાદિ ગાદીએ હિરંગ પીજે હૃદય તાલ વિમલ બોધ પંચ બાતી જારી તન મન નિજ પર હરો તો આય વેદ વારી અખંડ જ્યોત વિમલ બોધ બહે દિન રાતી આરતી રઘુનાથ જી की कीजे पर पाती कहित कबीर समझ धीर ऐसे लोलाए चरण टेक रघुनाथ जाके निर्विपद पाए श्री राम मंत्र आरती कीजे शंकर संकादि आदि हिरंग बीजे राम कबीर कृष्ण जी कहता उठो रे प्राणी कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी प्रभाते उठीने लीजे कृष्ण जी नु नाम कृष्ण जी वास्यु आ गोकुल गाम कृष्ण जी माता रे हमारे कृष्ण जी तात सगाने सहोदर मारे आ कृष्ण जी ब्रात कृष्ण जी मामो मारियो मासी संहारी
પોતાના જાનીને હરિએ મુગતિ આપી. કૃષ્ણજીએ અજામિલ તાર્યો, મહા હું તો પાપી. એક કોલીએ કસ્તુક કીધું, તેને અચલ પદવી આપી. કૃષ્ણજીએ ગુનકા તારી, અહલ્યા ઉદારી. કૃષ્ણજીના નામ ઉપર જાવું બલિહારી. દાસલડા બને રે હરિને ભગતિ જાણી. મહેતા નરસૈયાના સ્વામીની બોલો આ અમૃત વાણી. કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી. બોલી રે ભરવાર હરિને વેચવા ચાલી. 16 સહસ્ર ગોપીના વાલાને મટકીમાં ગાલી. સુંદર ચોલી અંગે પહેરી વ્યહે વ્યાકુલે. શેરીએ પોકારે કોયલીઓને મુરારી. મટુકી ઉતારી મોહી મુરલી વાગી. બ્રિજની સુંદરી સર્વે જોવાને લાગી. બ્રહ્માદિક ઇન્દ્રાદિક સર્વે કસ્તુક પેકે. 16 સહસ્ર ગોપીના વાલાને મટકીમાં દેકે. બ્રિજ સુંદરીને ભાવે મળ્યા આ અંતરયામી. મહેતા નરસૈયાને લાડ લડાવ્યા જુગતે સ્વામી. હરણ હરિને વૈચવા ચાલી. આજ અમને કૃપા કીધી આ વૈકુંઠ નાથે. પલંગે આવીને બેઠા અમારી સાથે. પલંગ પાતરી આપું સુખી આતાઓ. રસોઈની પજાઓ હરિતમો જમતા જાઓ. આલસડા મોડીને હરી નીંદવા લાગ્યા. ઘડીએ કટકોને પ્રભુજીએ ઉતારો વાગા. ખાંડ ખાજા જલેબી તુવેર તલી. પૂરા પૂરી અતિ ઘના મોહે વેડમી ગલી. ગિયાન્યા મેં ગવરી તના સરસના તાવ્યા. નરસૈયા ચા સ્વામી જમવા બેઠા, રાધા પીરસવા આવ્યા. આજે અમને કીધી વૈકુંઠ નાથે. આજે મારા નૈના સફલ થયા, જોયા નાથને નિરખી. સુંદર બદન નિહાળીને હૈયામાં હરખી. જેવું રે મન મારું હતું તેવું નાથે રે કીધું. પ્રેમે પ્રભુજી પધાર્યા, લિંગન દીધું. શિવ વિરંચીને મહામુનિ તેને ધ્યાન ન આવે. પરમ ભાગ્ય બ્રિજ નરના વાલો લાડ લડાવે. મારો વાલો જીવિહારીલા તેને જાવા ન દીજે. હાથેથી હરીને ન મૂકીએ અંતર્ગત લીજે. શ્યામજી સંગ શ્યામા રમે આલાપીને ગાય. સ્વર પૂરે સૌ સુંદરી અતિ આનંદ થાય. ધન ધન રે જમુના તટ, ધન વ્રજનો રે વાસ. પરમ ભાગ્ય આ ભૂમિ ના વાલે રમ્યા
નાચે રાસ અમર લોક અંતરિક્ષથી જોવાને રે આવે પુષ્ટભૂષી દેવતા કરે નર સૈયો વધાવે આજ મારા નૈના સફળ થયા જોયા નાથને નિરખી વનચર વીરા વધામની કોન દેશથી આવ્યા આરે મુદકા મારા નાથની કોને ક્યાં થકી લાવ્યો આરે મુદકા મારા નાથની કોને જોવા નજરતી તારે હાથે ક્યાંથી આવી મુને ગમ નથી પડતી સાચું બોલો મારા બંધવા સાચી સંભળાવો વાત ધાર બોલવાય મારા તન તની કુશલ છે રઘુનાથ કુરુડે કીધું મારા કંથજી હરિયે હાથ ન માર્યા કપૂર સોંપ્યું લઈ કાગને મારે વાલે વિસાર્યા મારા નાથ મેરા સુતયા હૈયા કટન જ કીધા છતાં આપે સૌ દેખંતા મુખડે મુનિવ્રત લીધા જોગ લીધો બે બંધવે બેઠા આસન વારી સીતા આપીને તપસ થયા ઉપવિત દીધા વારી પંથ નિહારીને ગયા હજુ પાર ન આવે તુલસીના સ્વામીને જય કહો સતી સંદેશો કાવે વનચર વીરા વધામની કોન દેશથી આવ્યા હસીને બોલ્યા હનુમાનજી માતા આજ્ઞા માગુ કહો તો રાવણ ને રોલવું કહો તો લંકા લગાડું સાચું બોલો મારા માતજી ચિંતા તનક ન કરીએ એક મને આરાઈએ ધ્યાન પ્રભુજી નું ધરીએ આરે આવ્યા રૂડા રામજી દુઃખ લેવા તમારું મુને મોકલ્યો સુધ લેવાને કહ્યું માનો ને મારું રામ લક્ષ્મણ બેઉ બંધવા સમાચાર છે સારા સતી તના દુઃખ સાંભળી આવે આંસુની ધારા આરે આવ્યા રૂડા રામજી સુનજો મોરી માયા ગુણ તુલસી કે ગાયા હસીને બોલ્યા હનુમાનજી માતા આજ્ઞા માંગુ ધન્ય ધન્ય પદ્મનાભને જંગલ ના ચોરસિયા આગળ પાછળ ઝાડ જુડને વચમાં પોતે વસિયા વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ વાડી તો વૈકુંઠ સરીકે દર્શને દુખડા રે હરિયે અધ્યારુને દર્શન દીધું એ જસોદા ના જઈએ ગોકુલ થી વાલો પાટણ પ્રગટ્યા પદ્મનાભ કહીએ અધ્યારુ એ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ વાડીમાં કબીર બિરાજે ને સદગુરુ જીવન કહીએ ગુરુ ગોવિંદ ના દર્શન કરતા 84 ચડીએ અધમ અધારન સંકટ નિવારણ ભક્ત વત્સલ્ય કહીએ મોહન ના સ્વામી ને ભજો રાખો 28 હૈયે વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ
ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે આ અવસર છે હરિ ભજવાનો કહો ને કેમ સુઈ રહીએ રે નાના થકી મોગેરા કીધા માતા મંગલ ગાય રે તારે અવસર કોઈ નવ દેખ્યો ચિંતો વરી આવે રે સંસાર સગરો તારે ખાધો આકર મસ્તક તૂટો રે જમદૂત તો જોતા જ રહેશે હરિને નામે છૂટો રે હરિને ભજીએ ભવજલ તરીએ નર હરિને નમીએ રે લાડ કરતો લક્ષ્મી વર્ણા રમારે તેમ રમીએ રે હરિને ભજીએ બીજું તજીએ આ માયા મોટી ખાય રે દેખત પેકત ડૂબકા મારે દુનિયા બુડી માહી રે કોઈએ કાયા બાળી જાણી કોઈએ કાયા દાટી રે પવન મળતો પવન જાશે માટી મળતી માટી રે આ અવસર છે હરિ ભજવાનું જોજો મન વિચારી રે જે જન હરિનું સુમરન ભૂલ્યો જીતી બાજી આવ્યો રે નરસૈયાનો સ્વામી સમયો વેદ પુરાણે સાચો રે જમના સિર પર પગલો દઈને વેગે વૈકુંઠ જાસો રે ઘડી ઉપર ઘડિયાળા વાગી ઉંમર ઓછી થાય રે અરે આજ રે સામરીએ મારે અમસુ અંતર કીધા રે રાધાબાઈ નો હાર જ લઈને રુક્ષ્મણીને આપ્યો રે જ્ઞાનથી તો જાવન દેતી રહેતી મુખડું જ્યોતિ રે ચાનક જુ પુરુષોત્તમ આગે આપો હમારા મોતી રે ચડીએ ચડીએ સાદ પડાવું ઘેર ઘેર હિન્દુ रुक्मणी कोटे में तो और क्या मारा मोती रे हमारा मोती का गरियारा हमारा मोती गोल रे चालुन पेला चौथनी आते चला कराइए तोल रे राधा बाई ने રીત ચડાવી માલી મનાવે રે કૃષ્ણજીને એટલું જ કહેજો મારે મંદિર ના આવે રે પેટી ભરી પટોળા લાવ્યા બે પૂટીડા મોતી રે દીવાને અજવારે બાઈ હું અમર કલ્યાર પુરવતી રે નરસૈયાના સ્વામીજી મારે મંદિરે આવ્યા રે દાદાબાઈ ને મનાવાને નવલા મોતી લાવ્યા રે આદરે સામરીએ મારે હમસુ અંતર કીધા રે આદરે સામરીએ મારે હમસુ અંતર કીધા રે સાદ કરે જસોદા માવડી સુતા જાગો દયા સેના જાગો મારા નાથજી તમને આવલે સિયાલ જમુના ના તિરલિયામાં શબ્દ કોકિલા કરી થયો પ્રાતઃકાળ મૈરા મૈયારી ગુરી રહ્યા છોરું કરે રે કલોલ જમુના ના તિરલિયામાં જસોદા જગાવે માવને સુતા જાગો નીતાત સૂરજ ઉગને પંથી સ્વર કરે ફાટ્યો પ્રભાત જમુના ના તિરલિયામાં આરસ મળીને કૃષ્ણ ઉઠિયા આવ્યા રંગમાં
દાતન આલો જસોદા માવડી મારે થાય છે વાર જમુનાના જલ રળિયામણ સોના જારી જમના જલ ભરી આવે દાતન સાર દાતન આલો દીનાનાથને મુખલું આ રૂમાલ જમુનાના તિલરિયામાં ગર્દન કરીને કષ્ટ ઉઠી દૂધ આલો જસોદામાં કરમે દોરીને ખભે દામનું જસોદા દોવાને જાય જમુનાના તિલરિયામાં વાછડા વાલે ગોવાલીઓ જસોદા દોહે છે ગાય સોના વાટકડા દૂધે ભર્યા મોહી સાકર સાર જમુનાના તિલરિયામાં દુધરા પાવું દીનાનાથને હૈડા ટાળા રોટલી આલુ હરીને હાથમાં માહી માખન સાર જમુનાના તિલરિયામાં સોના રૂપા કેરી કાસ કી ચૌવા ચંદન સાર અરચોટી ગુથાઉદી નાનાથને વેન મોટેરી થાય જમુનાના તિલરિયામાં પૂરી તરુ મહેસુરની શિરો સુગંધીદાર અથાના મંગાવું વિધ વિધના ભોજન કરો ભગવાન જમુનાના તિલરિયામાં તરત નાતા વ્યાજ તૈયાર છે દહીં દૂધ માખન સાર કપૂરે ઉતારું હરની આરતી આરતી ઉતારે બ્રિજનાર જમુનાના તિલરિયામાં ભોજન કરવા કૃષ્ણ ઉઠિયા આચમન આલો મોરી માય સોના જારી આચમન લ્યોને દયા નલ જમુનાના તિલરિયામાં ભોજન કરીને કૃષ્ણ ઉઠિયા મુખવસા પૂનદજી તાત લવિંગ સોપારીને પાન બીરા બેચાર જમુનાના તિલરિયામાં માલન આવી મધુવનથી લાવી ચોસર ફૂલે ભરાવું ને અંબોરે મોહી ગોકુલની બ્રિજનાર જમુનાના તિલરિયામાં ચરણે મેલું તારો ચાબકો ડગલો પહેરો દીનાનાથ ગજવે ગાલું બદામ પીસતા શેરડી દાડમ દ્રાક્ષ જમુનાના તિલરિયામાં ચરણે મેલું તારી પાવડી મોજા પહેરો મહારાજ હાથમાં આલુ લાલ લાકડી ગાયો છોડો દીનાનાથ જમુનાના તિલરિયામાં જસોદાએ મહેરા વલોવિયા હોસી ઓધારી રાત બલભદ્ર વાછરડા બાંધશે ગાયો છોડો મહારાજ જમુનાના તિલરિયામાં ગાયો ચારવા હું તો નહીં જાઉં જસોદાજીમાં જમુનાના જલ છે બિહામણ સાથે મુકો સુદા માતા જમુનાના કદમ ચડીને જંપલાવ્યા બેટા સાત પાતાલ કૃષ્ણ એ કાળી નાગનાથી ચારે કોન હતું પાસ જમુનાના તિલરિયામાં ગાયો ચારવા હું તો નહીં જાઉં જસોદામાં કાલિંદીના જલ છે બિહામણ
મોકલો બલભદ્ર ભ્રાત જમુનાના તીર રવિયામણ કરથી ગોવર્ધન કર ગયો ત્યારે પણ તું સાત ચતલી આંગળી ઉપર રાખી ત્યારે કોન તું સાત જમુનાના દિમાં જંપલાવિયા નાથ્યો કાલી નાગ નાગ નાથીને તમે સંચ તમને શું કરે સાપ જમુનાના તીરિયામાં ગોકુલ રાખ્યું રે લંતુ ત્યારે કોન તું સાત બ્રહ્મા વાછરડા હરી ગયા ત્યારે કોન તું સાત જમુનાના તીર રવિયામાં નવા નિપજાવ્યા તેટલા કોઈએ ન જાણી વાત બ્રહ્મા આવીને ચરણે નમે બદલા અલ્યા દીનાનાથ જમુનાના તીર રવિયામાં જમુનાને તીરે જઈ ઉભા મુખ મુરલી નીચે વનમાં વગાડે રૂડી વાસ ગોપી સૌ કીધો ઘેર જમુનાના તીર રવિયામાં ગાયો ચારીને કૃષ્ણ આવ્યા ઓ જસોદાજી માત નંદજીને આપો વધામણ આવ્યા ઉદર ભ્રાત તીર રવિયામાં ગોકુલ રાખ્યો સંભરે ગઈ ભવસાગર પેરો ટળે ગાય માધવદાસ જમુનાના તીર રવિયામાં ગાય માધવદાસ જમુનાના તીર રવિયામાં જીવનજી મહારાજ માગુ શરણું તમારું રામા શરણું તમારું માર જીવનજી મહારાજ માગુ શરણું તમારું કૃષ્ણદાસ ને ભક્તિ આપી સર્વે ભક્તોને કષ્ટે કાપી ગુજાર નો ઉદ્ધાર કીધો કેશવદાસને શરણે લીધા ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાડ્યા કૃષ્ણ કે શરણે સુરત તાર્યા પદ્મનાભજી દાદા સુખદેવજી ગોપાલા આ જીવનજીએ કૃપા કરીને ઉગાડ્યા સૌ બાળા રામ કબીર ની ડર નૌકામાં જીવનજી બેસાડે કૃપા કરીને કબીર કૃપાળુ ભવસાગર ઉતારે જીવનજીના બાલ ગોપાલો રામ કબીર ઉચારો ભવસાગર થી તરવાનો આ સંદેશો અનન્ય ભક્તિ નામને શાને સત્સંગ તેને ધારો અવિશ્વાસ ને દુષિત ભોજન સલે સંગે તારો નિત્ય સમયને ભજન કરો તો નામ પડે તત્કારા મુજ પાપીને શરણે લીધા એવા દયાલા સદગુરુ જીવન છોડ નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ સદગુરુ જીવન છોડ નિજ નામ જીવન કબીર જીવન રામ હર મા બાપ કૃપા કરીને કાન પાલો ગાય જીવન જી મહારાજ માગુ શરણું તમારું રામ શરણું તમારું માર જીવન જી મહારાજ માગુ શરણું તમારું જીવન શ્યામ ને દ્વારિકા દાસ રાઘવ વસંત ને નરસિંહ દાસ ભગવાન રઘુનાથ શ્રી જગન્નાથ જગદીશ રતે સુખી અધુનાથ જગદીશ રતન પ્રેમ જીવન દાસ ના અપૂર્વ દાસ એ છે જીવન દિન પરિવાર
ગુરુ પરંપરાનો વિસ્તાર, ગુરુ પરંપરા જે જન ગાય તે જન જીવન પાવન થાય. ગુરુ પરંપરા જે નિત્ય ગાય ઈષ્ટ કૃપા તે જન પર થાય. સ્મરણ જે જન કરે પ્રેમ ભક્તિથી તે જન ટળે. જીવન જીવ રાજ માગું શરણ તમારું, શરણું તમારું રામ, શરણું તમારું મારું જીવન જીવ રાજ માગું શરણ તમારું. સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી. બાજો અનેકો વિચાર અચલ ભક્તિ દેતાય, જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરો વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી. બાજો અનેકો વિચાર અચલ ભક્તિ દેખાય, જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરો વિનંતી. આનંદ આરતી હરખ અપારા, હરિજન આય મેરે પ્રાણ આધારા. સંત દર્શન તન તાપ નિવારો, જન્મ મરણ ભવ સાગર તારો. સાત પાક મલી ભોજન, સંત સંગત મલે હરિ ગુણ ગાઓ. ઘેર ઘેર મંગલ હોત બધાઈ, જન જીવન તાબલ બલ જાય. આનંદ આરતી ભરત અપાર, હરિજન આય મેરે પ્રાણ આધારા. હરિજન આય મેરે પ્રાણ આધારા. 14 બાંધો જીવના, દેવ ભૂપતિ કી ઘાટ ઘાટ રક્ષા કરો. छोरा उचारे खान सियावर रामचंद्र की जय, वृंदावन कृष्ण चंद्र की जय। सदगुरु श्री जीवन जी महाराज ने राम कबीर स्वामी परिवार ने राम कबीर हेत कृपा ने राम कबीर भारत मां संध्या ना राम कबीर सब संतन ने प्रभात ना राम कबीर संतो ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય છે. આ અવસર છે હરિ ભજવાનું, કહણ કેમ સુઈ રહીએ રે. અને એમાં કહે છે કોઈએ કાયા બારી જાની, કોઈએ કાયા દાટી રે. પવન મળતો પવન જાશે ને માટી મળતી માટી રે. આ પંચભૂતમાં મળી જશે. આ અવસર છે હરિ ભજવાનું, જો જો મન વિચારી રે. અને સંતો એ થકી આપને આજે આ પ્લેટફોર્મ પર સદગુરુના ગુણરા ગાય છે, ભજન ભક્તિ કીર્તન કરીએ છીએ, ઓછો કરીએ છીએ. ખરેખર આનંદની વાત છે કે આપણને આવું સરસ પ્લેટફોર્મ મળ્યું છે. આવો નરેશભાઈ, આપણે પ્રતિસાદની શરૂઆત કરીએ. આજે પ્રતિસાદનો દિવસ છે, તો તમે પહેલા આવી જાઓ, આપણે શરૂઆત કરીએ. રામ કબીર. રામ કબીર, રામ કબીર. ખૂબ જ આનંદ સંતો. વિડીયો એક જ સેકન્ડમાં ખોલું છું. આઈ એમ ઓલમોસ્ટ રીચિંગ અ પાર્કિંગ લોટ. કેટલો સરસ આનંદ થાય. તમે જે વાત કરી હમણાં, ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર વીતી જાય રે. આ અવસર છે હરિભજવાનો. જે અવસરની વાત કરીએ તો અવસર આપણા જીવનમાં વારે ઘડીએ ન આવે. દરેક જન્મે ઉદાભક્ત પરંપરાની અંદર આપણો જન્મ ન પણ થાય. આ જન્મ જે આપણને મળ્યો અને આપણને જે અવસર પ્રાપ્ત થયો, આ એક પ્લેટફોર્મ આપણને મળ્યું છે કે પ્લેટફોર્મે આપણને એક સરસ ઉદાપણું આપણી અંદર જાગૃત કર્યું છે. તો જે ઉદાપણું જાગૃત કરવાનો આ જે અવસર આપણી અંદર ઉભો થયો, એને આપણે માનીએ, એનો આનંદ લઈએ.
આપણે સર્વે જાણે પેલા બરફના પંખી હોય ને, આ બરફના પંખી બરફમાં પાછા આવ્યા. હમણાં હું ડ્રાઈવ કરું છું અને એટલું જ હવે પાર્કિંગ લોટમાં આવી ગયો છું, જેથી સેફટી થાય. ગાડી પાર્કિંગમાં પણ મૂકી દીધી હવે. સો જ્યારે આપણે આવા વાતાવરણમાંથી પસાર થતા હોય તો ઘણા બધા સુંદર વિચારો આવે આપણને. હમણાં જે પ્રભાત્યની વાત ચંદ્રકાંતભાઈએ કરી, જાગરે જંજાળી જીવડા, એ જાગવાની વાત છે. આપણી જે સંત પરંપરા છે ને, એ સંતો જાગી ગયા હતા. એ કર્મકાંડી ન હતા, એ જાગ્યા હતા. કોક નાની ઉંમરે જાગ્યા, કોક મોટી ઉંમરે જાગ્યા, કોઈ અથડીને જાગ્યા, કોઈક સંવાદ દ્વારા જાગ્યા. કોક ને કોક રીતે એમનામાં જાગૃતતા આવી, અને એ જાગૃતતા આવી અને એમની પોતાની અંદર પ્રકાશ થયો, બહાર નહીં, પોતાની અંદર પ્રકાશ થયો. અને જે પોતાની અંદરથી જે પ્રકાશિત થયા, એમને એ પ્રકાશ પોતાની આજુબાજુના નીચ જનોને આપ્યો. જીવન જે મહારાજની જીવન યાત્રાને આપણે જોઈએ, આપણી સમક્ષ એ જ સ્વામી પરિવારના, એ જ પરંપરાના જગદીશ મહારાજનું જીવન જોઈએ, પ્રેમચંદ મહારાજનું જીવન જોઈએ. બીજા જે સંતો આપણી રામકવિર પરંપરામાં થયા છે, ઘણા બધા છે. જો આપણે પ્રોફેસર ભટ્ટની ચોપડીને વાંચીએ તો ખબર પડે કે ઓ માય ગોડ, આટલા બધા સંતો છે. યદુનાથ મહારાજ ભક્તમાલમાંથી પણ આપણે જોઈએ તો કેટલા બધા ભક્તો, કેટલા બધા સંતોનું વર્ણન આપણને મળે છે. એમાંથી આ બધા સંતોની અંદર આ જાગૃતતા હતી. એક જીવન જીવવાની બહુ મોટી અભિલાષા હતી. એમને જીવન જીવવું હતું. અમેરિકાના એક બહુ જ પોપ્યુલર, જયારે જાગરે જંજાળી જીવડા ચંદ્રકાંતભાઈ બોલ્યા તરત જ મારા મગજમાં અમેરિકન ફિલોસોફર ઓર્ડેન, એમનું નામ યાદ આવી ગયું. આ અમેરિકન ફિલોસોફર રિટાયર થયા ને પછી ઘણું બધું એમને લખ્યું છે, ઘણું બધું ચિંતન કરેલું છે. અને એમાંના જે બે મુદ્દા, ઘણું બધું કાર્ય છે, પણ એમાંના બે મુદ્દા મને ટચ કરી ગયા છે. એક, એમણે એવું કહ્યું કે જીવન સસલાની ગતિએ આગળ વધી રહ્યું છે. જેને આપણે કહીએ કે લીપ્સ એન્ડ બાઉન્ડ્સ, ધ લાઈફ ઇઝ ગોઈંગ બાય લીપ્સ એન્ડ બાઉન્ડ્સ. એટલે કૂદકો મારીને કૂદકે ને ભૂસકે જીવન વહી રહ્યું છે, આપણા હાથમાંથી સરકી રહ્યું છે. જેમ તમે રણમાં જાઓ, રણમાં જઈને રેતીના હાથમાં ઉપાડો ને, તો રેતીના હાથમાં ઉપાડતો એ રેતી તમારા હાથમાં રહેવાની નથી. આંગળીઓ થોડીક જ પોલીને ધડ કરતી બધી રેતી બહાર. પાણીનો ખોબો આપણે નદીમાં જઈને ભરી લઈએ તો શું થાય છે કે જો એ પાણીનો આપણો ખોબો તો થોડુંક પાણી અંદર રહેશે, પણ મોટાભાગનું પાણી તો વહી જવાનું. અને એ જેટલું પણ પાણી આપણા ખોબામાં રહે છે, એ પાણી કેટલો સમય ટકી શકે? નહીં ટકી શકે. એવું આ જીવનનું છે, ઘડી ઉપર ઘડિયાળ વાગે. ઓડેને કહેલું કે આ સસલા જેવી જિંદગી છે આપણી, અને જો સસલા જેવી જિંદગીની અંદર આપણે ઘરેડ ન તોડી, આપણે જીવન ન જીવ્યા, જીવન જીવવાનું જ રહી જાય. આપણું જીવન કેવું જાય છે? સવારે ઉઠ્યા, બ્રશ કર્યું, દાંતણ કર્યું, નાસ્તો કર્યો, રૂટીન્સ પરફોર્મ કર્યા, અને કઈ સ્ટોર ઉપર ગયા, કઈક નોકરી પર ગયા, બિઝનેસ ઉપર ગયા, બહેનો હોય તો ઘરકામમાં પડી, બાળકોના ઉછેરમાં પડી. એમ કરતા કરતા બપોર થયું, જમ્યા, થોડો ઘણો નેપ લીધો, થોડો આરામ કર્યો, થોડું ટીવી જોયું, થોડા ફોન જોયા, થોડી ગપસપ કરી. એમ કરતા કરતા સાંજ પડી, ફરીથી પાછા જમ્યા, ફરીથી પાછું એ જ રૂટીન, એકાદ બે સિરિયલો જોઈ, કદાચ સાંજે સંધ્યા આરતી આપણે ભણવા બેઠા હોય તો સંધ્યા આરતી ભણી, અને દિવસ પૂરો થયો. દિવસનું આપણે, હું તો એને કહું છું કે દિવસનું ઉઠમણું થયું. કારણ કે શું થયું તો કે આપણે એ દિવસની અંદર જીવનને જીવવા યોગ્ય એક પણ વસ્તુ મૂકી જ નહીં. એ જ ઘરેડમાં જીવતા આયા, એ જ ઘરેડમાં જીવતા આયા, અને એની અંદર જીવન રૂપી એક તત્વો મૂક્યું નહીં. અને એને જીવન ન કહેવાય, એ તો ઘરેડ કહેવાય. અને ઘરેડની અંદર જે જીવન જાય, એ જીવનનો કઈ બહુ અર્થ રહેતો નથી. એનું કારણ છે કે એનો પસ્તાવો આપણને ઠેઠ પાછલી ઉંમરે થતો હોય છે. અને પાછલી ઉંમરે જ્યારે આપણને આનો પસ્તાવો છે, then it is too late. કારણ બે, એક આપણું શરીર ગીવઅપ કરવા માંડે છે, અને બીજું આપણું મન પણ ગીવઅપ કરવા માંડે છે. આખી જિંદગી જ કશું કર્યું નથી અને માણસ રિટાયર થાય તો શું કરે? સોફા પર બેસી જાય ને પોતાનું જીવન ટૂંકાવી કાઢે. પણ જેને આખી જિંદગી જીવન જીવ્યો છે, એ જીવડો તો જીવન જીવતો રહેવાનો. કારણ કે એને યુવાનીમાં પણ જીવન જીવ્યું છે, પ્રૌઢ અવસ્થામાં પણ જીવન જીવ્યું છે, અને જીવન જીવતો જીવતો એ જીવડો પોતાનું જીવન સુંદર રીતે વિતાવી જવાનો. અને
ખરેખર કહીએ તો મેન શુડ નેવર રિટાયર. એ રિટાયરમેન્ટ છે શું? પોતાના જીવનની અંદર જેને કહીએ છીએ કે આપણે બેલેન્સ રાખીએ, એક પ્રકારનું સંતુલન રાખીએ અને સંતુલનને લઈને આપણે ચાલીએ, એનું નામ જીવન છે. અને સંતો આપણને આ પરંપરા બતાવીને ગયા. હમણાં જ ગુણવંત સાહેબનું એક સુંદર વાક્ય મારા ધ્યાનમાં આવ્યું હતું, મેં મારા પરિવારજનોની સાથે શેર કર્યું હતું. બે પ્રકારના મનુષ્યો હોય છે, બે પ્રકારના મનુષ્યો. અને ગુણવંત સાહેબે કીધું એક મરણજી અને બીજો જીવનજી. મરણજી એટલે કયો? તાકી એનો તમે કાર્ડિયોગ્રામ કઢાવો ને, એનો ઇકેજી કઢાવો તો એનું હૃદય ધબકે છે, શ્વાસ લે છે, પણ એ જીવન જીવતો નથી. એનું નામ છે મરણજી. બસ મરણ નથી આવ્યું. અમે હમણાં કહ્યું એ પ્રમાણે સવારે ઉઠ્યો અને સાંજે સુઈ ગયો. કાં તો જીવનની અંદર પણ જન્મ્યો, મોટો થયો, લગ્ન કર્યું, બાળકો થયા, દાદા થયા, માદો થયો અને હરિશરમ થયો. આ જીવનના ક્રમમાં જતો રહે, કાં તો દિવસના ક્રમમાં આવતો રહે. તો જે મનુષ્ય ફક્ત ને ફક્ત ઘરેડમાં જીવન જીવે છે એને આપણે મરણજી કહીએ. જીવનજી મહારાજે આપણને એવા નથી બનાયા. જીવનજી મહારાજે આપણને એક જીવન જીવવાની કળા બતાડી. કેટલા બધા બ્રહ્મથી આપણને કાઢી નાખ્યા. કેટલી બધી જગ્યાએ આપણો સમય બગડતો હતો, તીર્થ સ્થાનોમાં સમય બગડતો હતો. કેટલી બધી જગ્યાએ તમે જુઓ કે જીવનનો અમૂલ્ય સમય આપણો ક્યાં આગળ બગડે છે, ક્યાં આગળ વેડફાઈ જાય છે. એ દરેક વસ્તુને જીવનજી મહારાજે પારખી લીધી અને આપણને 14 નિષેધો આપી દીધા. આપણને 7 સાવકાર ચોરો બતાવી દીધા. 21 જગ્યા નહીં કરવી, એમાં નહીં માનવું, એવું આપણને કહી દીધું. પણ આપણે કોણ છે? આપણે મરણજી. આપણે આપણા જીવનના માલિક. એના રખેવાળ નથી. રખેવાળ તો આવું ના કરે. આપણે જીવનના માલિક મરણજી. અને એ મરણજી નિર્ણય લે, હા મારે તો કુંભ મેળામાં જવું છે. 144 વર્ષે આવ્યો, ફરી જીવન મળ્યું કે ના મળ્યું, મારી વાદે મને ડૂબકી. એ ડૂબકી મારીને એને શું મળવાનું? જેને જીવન જીવ્યો નથી, જે ફક્ત ને ફક્ત એક અંધશ્રદ્ધાના કારણે એક જગ્યા ઉપર જેને ડૂબકીઓ જ મારવાનો હોય, એ આ ગુણવંત શાહની ભાષામાં મરણજી છે. જીવનજી એ છે કે જે આ ઘરેડમાંથી થોડો છૂટે. એક અભિશાપ છે. ઘણી વખત જીવન એક અભિશાપ થઈ જતું હોય છે કે હારું આનું આ જીવન જીવવાનું, આવું આવું જ જીવવાનું છે, મારે બીજું કશું નથી. એ અભિશાપમાંથી છૂટવા માટે રસ્તો આપણને જીવનજી મહારાજે બતાડ્યો. પ્રેમ ભક્તિનો રસ્તો બતાડ્યો કે પ્રેમ ભક્તિમાં તું આવી જા, તને તારી સુકાન એને સોંપી દે. રામકબીરની દ્રઢ નૌકામાં જીવનજી બેસાડે, એ નૌકાની અંદર તું બેસી જા અને એમાં બેસીને નિર્ભયતા પ્રાપ્ત કરી લે. અને નિર્ભયતા પ્રાપ્ત કરીને તું આગળ વધ. જેને કહીએ છીએ કે હું એને 2 પેડલ કહું છું. રામકબીરની દ્રઢ નૌકામાં બેસાડી દે જીવનજી, તો એની સાથે આપણને થોડા 2 પેડલ પણ આપ્યા છે. એ પેડલ એટલે આપણો પોતાનો સાહિત્યનો વારસો, એની પરંપરા, એ આપણને આપી છે. આપણો કેટલો મોટો વારસો છે. આપણે બધા હમણાં તો અમે જયારે થોડું સત્સંગ સસ્પેન્ડ કર્યો તો કેટલા બધા પુસ્તકો લોકોએ ઉકેલ્યા, કેટલી બધી વસ્તુઓ વાંચવાની શરૂ થઈ. અને હું તમને કહું કે એક ફકરો આપણે વાંચીએ ને તો એક ફકરો વાંચવા માટે આપણે ઓછામાં ઓછા 10, 15, 20 પાના ઉથલાઈ કાઢીએ. ઘણી વખત 2-4 ચોપડીઓ પણ ઉથલાઈ પાડીએ. જેમને વાંચન લીધું છે હાથમાં, એ બધાને અનુભવ છે. અને એ દરેક અભિનંદનને પાત્ર છે. કારણ કે એમને આપણી પરંપરાના, સંત પરંપરાના સાહિત્યનો આશરો લીધો અને એ આશરો લઈને એમને પોતાના જીવનને જીવવાનું ચાલુ કર્યું. પોતાના જીવનને એક અજવાળું આપ્યું એમને. અને આ અજવાળું આપે એને જીવન જીવ્યું કહેવાય. અને એ જીવનજી કહેવાય. જીવનજી આપણી અંદર એક આપણા ઉદાર ભક્ત પરંપરાના સ્થાપક તરીકે જાગૃત છે. પણ આપણે કેવું જીવન જીવીએ છીએ એના રૂપમાં જીવનજી આપણી અંદર જાગૃત છે. એટલે આપણે જ નક્કી કરવું છે કે આપણે મરણજી થવાનું છે કે જીવનજી થવાનું છે. અને જો જીવનજી થવું હોય તો મેં કહ્યું પ્રમાણે એક પેડલ આપણી પરંપરાનો સાંસ્કૃતિક વારસો છે એને પકડવો રહ્યો. આપણું ઓછવ કીર્તન છે પકડવું રહ્યું, પારાયણ પકડવું રહ્યું, પ્રેમ ભક્તિથી કીર્તનો ગાવાની પરંપરાને પકડવી રહી. અને એને પકડીને બેસી રહેવાથી આપણી અંદર કુદરતી રીતે જે ફિલિંગ આવશે. આ જે કીર્તનો છે ને ખાલી શબ્દો નથી સંતો, એ કીર્તનોની અંદર ભાવ છે, એ સંતોનો ભાવ છે.
અને જે ભાવથી આપણે એને ગાઈએ ને એનાથી આપણી અંદરની ફિલિંગ્સ પણ બહાર આવતી હોય છે. બાકી શબ્દો તો દરેક જણ પાસે છે. આ કીર્તનો હમણાં તમે ખોલશો ઉદાહરણમાં પંચરત્નમાલા તો બધાને શબ્દો દેખાવાના છે, પણ એ શબ્દોને પોતીકા કરવાના. યદુનાથ મહારાજ કહેતા હતા કે અત્યારીજીના બધા કીર્તનો ખૂબ જ શક્તિશાળી છે, અને આ જે શક્તિશાળી કીર્તનો છે એ શક્તિશાળી કીર્તનોને આપણે પોતે વધારે શક્તિશાળી બનાવી શકીએ. કઈ રીતે? એનું રટન કરવાથી નહીં, એકડો ઘૂંટ્યા કરવાથી નહીં, પણ એને પોતાના જીવનમાં લાવીને હરિ મૂરત ધ્યાઈએ, હરિ અમૂરત ધ્યાઈએ, આરાઈએ તે પરબ્રહ્મ, જ્યારે છાતી ઠોકીને એ આપણને કહેતો હોય, અટંકી મૂરત જીવના, જ્યારે જીવનજી મહારાજ આપણે અટંકી મૂરત તરીકે બતાવી રહ્યો, આ જ્યારે થઈ રહ્યું હોય તે વખતે આપણામાં જાગૃતતા આવે. સંતો આપણી અંદર એક ભાવ આવે. કેટલાક બધા કીર્તનો આપણે ગઈએ છીએ, અને જેટલા પણ કીર્તનો આપણે ગઈએ છીએ એની અંદર જયારે આપણો ભાવ ઉમેરે જાય. અમને પરિવાર, ચંદ્રકાંતભાઈના પરિવારે ગાયું, વીનાભાઈને ગાયું, અમે લોકો કીર્તન લીધા. રોજે રોજ આપણે કીર્તનો લઈએ છીએ. આ જે કીર્તનોની અંદર તમે જોજો કે જે લહેકો આવે છે, ટહુકો આવે છે, જે ભાવ આવે છે, એ ભાવ આવે ને ત્યારે એ કીર્તનમાં પ્રેમ ભક્તિ આવી, અને એ ફિલિંગ આપણી અંદર આવી જોઈએ. એને આપણે જાગૃતતા કહીએ સંતો. અને આ જે જાગૃતતા છે એ જાગૃતતા એક દિવસમાં નથી આવતી, સમય જાય છે. એક જીવન તમે રોજે રોજ સુંદર રીતે જીવવાનું શરૂ કરી દો ને, પછી આવે જ તમારી અંદર, કુદરતી આવી જાય છે. કારણ કે ભગવાને કહ્યું છે એ પ્રમાણે વૈષ્ણવજનને હું ક્યાં રાખું? તો વૈષ્ણવજનને હું મારા હૃદયમાં ભાડું. પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, એને એવું કહી દીધું, પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. અને નરસૈયા તો સત્ય માન, એમ ભગવાન નરસૈયાને કહે છે. તો જો ભગવાનની આટલી મોટી ગેરંટી હોય, કુમુદબેને આજે સુંદર વાંચન લીધું હતું. સુંદર વાંચન અંદર શું આવ્યો એનો ભાવ? તાકી જે ભગવાન છે આટલો વ્યાપક છે, આટલો મોટો છે, એની અંદર હરિજન સમય જાય એ માનવામાં આવે, મોટાની અંદર નાનો સમય જાય એ માનવામાં આવે, પણ હરિજન નાનો છે એની અંદર એટલો મોટો કેવી રીતે સમાય? અને એ વખત આ જગદીશ મહારાજે કહત કબીર સોનોભાઈ સંતોની અંદર જે ખુલાસા આપ્યો છે, કુમુદબેને વાંચ્યો અને આપણે બધાએ સાંભળ્યો, ચિત્ત ઉપર ચોંટી જાય એવો સંદેશો છે. એટલી મોટી ગેરંટી છે. ભગવાન જયારે કહે છે કે વૈષ્ણવજન તો મને બહુ પ્યારા છે, એમના હૃદયમાં હું ફાળું, અને મારી લક્ષ્મી જે છે, મારી પત્ની છે, એ તો એમની દાસી છે. એ જયારે બેઠો બેઠો ગાતો હોય ત્યારે હું ઉભો થઉં, એ ઉભો ગાતો હોય ને ત્યારે હું નાચું. આ ભગવાનનો ભાવ છે સંતો. પણ આ ભાવ કેળવવા માટે બહારથી થર્ડ પાર્ટી આવીને આપણને કર્મકાંડ કરાવીને, કથાઓ કરીને, સત્યનારાયણ કથાઓ કરાવીને કે કોઈ બે ચાર વિધિઓ કરાવીને આ ભાવ ના ઉભો થાય. આ ભાવ આપણે જાતે કરીએ ને તે ઘડીએ ઉભો થાય. ત્યાં સુધી આ ભાવ ન ઉભો થાય સંતો. અને આપણે નસીબવાળા છે કે એક ઉદા ભક્ત પરંપરામાં આપણો જન્મ છે. ફીલ લાઈક ઉદા, બી ઉદા, એ આપણી અંદર ભાવ છે. અને એ ભાવ જયારે આપણી અંદર આવે, જાગૃત રહે, આવા એક સુંદર માધ્યમ થકી આપણી અંદર જાગૃત રહે, સુંદર વાંચનથી આપણી અંદર જાગૃત રહે, તો આપણે ક્યાં જઈએ સંતો? આપણું ઉદિતપણું, સાચું ઉદિતપણું આપણી અંદર જાગૃત થતું રહે. અને સાચું ઉદિતપણું જાગૃત કરવાનું છે. આજે ફેબ્રુઆરીની 1 છે, કાલે ફેબ્રુઆરીની 2. ધરાપુરાની અંદર વસંત પંચમીનું આયોજન છે. ધરાપુરા પણ એક ધરતી છે, ત્યાં જાગ્યો નાના પારેખ નામનો એક હોશિયાર જીવડો, વેપારી જીવડો, રાજાને સાથે કામ કરતો એવો જીવડો, એ જાગૃત થયો અને ઉદાપક થઈ ગયો. અને એને એક આખી એ બાજુના આખા વિસ્તારમાં જાગૃતતા ફેલાઈ. એને યાદ કરવાનો દિવસ વસંત પંચમી, જેને આપણને નિર્ગુણ વસંત કપિલે આપી, સદાય બહાર વસંત આપણને આપી, અને જે પ્રકૃતિ પોતાના વાઘા બદલતી હોય એ રીતે જે વસંતની શરૂઆત ભારતમાં વહેલી થાય છે, અહીં આપણા અમેરિકામાં માર્ચ મહિનામાં થાય છે. તો આપણે તો સારું વસંત પંચમીની ઉજવણી આજથી માંડીને આવતીકાલથી માંડીને તો ઠેઠ સુધી. અને કબીરની વસંત તો કોઈ પણ દિવસ આથમતી નથી. કબીરને તો 12 મહિના વસંત. તો એ વસંત પંચમીની ઉજવણી થવાની છે ધરાપુરામાં. આપણે પણ આવતીકાલે રવિવાર છે સંતો, તો કાલે વસંત પંચમીના કીર્તનો ગવાય. આપણે તો દરેક કીર્તનો બહુ ભાવથી ગવાય. તો કાલે જયારે કીર્તનો ગાવાના છે તો થોડા ઘણા વસંત પંચમીના કીર્તનો લઈ આવજો.
પાછો રવિવાર આવ્યો અને રવિવાર એટલે આપણો પહેલો રવિવાર મહિનાનો ભક્ત મિલન આવવાનું. ભક્ત મિલન કાલે સાંજે આપણે કરીશું અને એમાં આપણી અંદરનું જે ઉદિતપણું છે એ ઉદિતપણની જાગૃત કેમ થાય, હું કેવી રીતે કરી રહ્યો છું, એ પોતાનું સેલ્ફ ઇવેલ્યુએશન, એક પોતાની અંદર શાંતિથી બેસજો. આજે 5 મિનિટ, કાલે બેસજો 5-10 મિનિટ અને તમારી અંદર જે પણ બે વિચાર એક ખુદા ભક્ત તરીકે આવે ને એ લખી કાઢજો. એ લખી કાઢીને ભલે એક જ લીટી હોય પણ એને કાલે ભક્ત મિલનમાં લઈને આવજો અને પોતાની અનુભૂતિ લાવજો. ત્રીજી એક વસ્તુની વાત કરવી હતી સંતો, કે આપણે જ્યાં સંત સંગત કરીએ છીએ એ સંત સંગતને કંઈક જુદા લેવલ પર પાછા લઈ જઈએ. કારણ કે આપણે તો કેવું છે કે ભાઈ જે ભણવા બેઠા હોય તો પહેલા ધોરણમાં હંમેશા ને પહેલામાંથી બીજામાંથી ત્રીજામાં એમ કરતા મિડલ સ્કૂલમાં એમ કરતા હાઈસ્કૂલમાં, કોલેજમાં ઠેઠ ઉપર જવાનું છે આપણે. તો આપણે આ કાર્યક્રમને કેવી રીતે વધારે સારો કરી શકીએ એ પણ વિચારજો. અને જે તમારા વિચાર હોય ને એ અમને કહેજો, ફોન કરીને કહેશો તો પણ ચાલશે. અને જાગૃત થઈને જો આ મંચ ઉપર કહેશો, આ તો પરિવાર છે આપણો, તો ચોક્કસ એનો પણ અમને સર્વેને ખૂબ જ આનંદ થશે. તો સંતો, આપણા સુંદર ભાવમાં રહીએ. એક નાનકડી હજુ છે 2 મિનિટ, એક નાનકડી સુંદર વાત યાદ આવે છે, જીવન જીવવાની પરથી છે એટલે કહું છું તમને, કે હમણાં અમે ભારત જઈને આવ્યા ને તો ત્યાં જામફળ બહુ ખાધા અને હવે તો પેલા ગુલાબી કલરના પણ આવે છે. ઓછા બી વાળા ને વધારે બી વાળા ને કોક થોડા કાચા ખાઈએ તો એનો ટેસ્ટ જુદો લાગે, પાક્કા ખાઈએ એનો જુદો લાગે. આનંદ છે જામફળીનો, ખૂબ આનંદ. તો એ જામફળી ઉપરથી છે ને ખિસકોલી નીચે ઉતરી રહી હતી. અમારો જોયેલો પ્રસંગ નથી, વાંચેલો છે. જામફળી પરથી ખિસકોલી નીચે ઉતરી રહી હતી અને ખિસકોલીની સ્પીડ આપણને બધાને ખબર છે કે કેટલી હોય. તો ખિસકોલી એટલી સ્પીડમાં નીચે ઉતરતી હતી અને ઉપર ચડતી હતી પેલી ગોકળ ગાય ધીમી ધીમી. તો પેલી ખિસકોલી ગોકળ ગાયને કહે છે કે ખોટી મહેનત ના કરતું, ઉપર એક જામફળ નથી. તો પેલી ગોકળ ગાય ખિસકોલીને જવાબ આપે છે કે તું ચિંતા ના કર, તું થાય મારે ઉતરી જા, તારી ઝડપ ઘણી છે, હું તો ધીમે ધીમે ઉપર ચડું છું ને જ્યાં સુધી હું ઉપર ચડી રહીશ ત્યાં સુધીમાં જામફળ આવી જશે. સંતો, આપણી જીવન જીવવાની પદ્ધતિમાં પણ કંઈક એવું જ છે કે આપણે જીવનની ક્ષણોને માનીએ, આ પળને માનીએ, થોડાક પોઝ લઈએ અને પોઝ લઈને જીવનને માનીએ. પ્રસાદમાં આપણે જયારે જમીએ છીએ ને, પ્રસાદ દઈએ છીએ ત્યારે આપણે આદ ગાતા હતા, એ પોઝ લેતા હતા. અત્યારે તો તારે પેલા લગ્નોની અંદર કે પ્રસંગોની અંદર જે જગ્યા ઉપર જઈને પહોંચે છે ત્યાં શું થાય છે સંતો, કેટલા કાઉન્ટર અને કાઉન્ટરમાં પહોંચી ના રહેવાની એટલી ગીર્દી એકબીજા ઉપર પડે. ક્યાં ગઈ આપણી સુંદર પરંપરા, આ ખેંચા ખેંચીની પરંપરા? ત્યાં જઈને પછી એને પ્રસાદ નહીં, એને ખાવાનું જ કહેવાય ને, પ્રસાદ કેવી રીતે કહો તમે? આપણી પરંપરાને પકડીએ સંતોને, યાદ રાખીએ. બહુ જ છે આ જીવન જીવવા માટે ઘણી બધી વસ્તુઓ છે. મેં તમને એક પેડલ બતાડ્યું, આપણું પરંપરાનું સાહિત્ય પકડીએ. અને બીજો આ પર્યાવરણ માટેનો પ્રેમ, પ્રકૃતિ આપણને બહુ શીખવાડે છે સંતો. તો એ જે 2 પેડલ, 2 હલેસા, મારા જીવનના તો 2 હલેસા છે સંતો. પ્રકૃતિનો પ્રેમ એટલો બધો છે, બહુ શીખવાડે છે મને. અને સાથે સાથે આપણું પોતાનું સાહિત્ય, આપણા પોતાના વિચારો, આપણી પોતાની સંત પરંપરા. બસ જીવન સરસ જાય છે સંતો. એ જ રીતે આપણા સર્વોનું જતું રહે, સુંદર ભાવ સાથે વિરમું છું. મળતા રહીશું આજે સાંજે સંધ્યા આરતીમાં. આવતીકાલે ફરીથી પ્રભાતિયામાં જોડાજો. ચંદ્રકાંતભાઈ, બેક ટુ યુ ભાઈ. રામ કબીર. રામ કબીર, ખૂબ સરસ નરેશભાઈ તમે વાત કરી. અને ખાસ તો તમે જે આપની દિવસની દિનચર્યા કરી પણ તેમાં આપણે જે કરવાનું હતું તે રહી ગયું. આમ અનમોલ અવસર ચાલ્યો જાય છે, ખરેખર અનમોલ અવસર આપણો ચાલ્યો જાય છે, કારણ કે આપણે જે કરવાનું છે તે નથી કરી શકતા. અને તે માટે આ પ્લેટફોર્મ છે કે જેથી કરીને આપણે એ પ્લેટફોર્મ પરથી આપણને ઘડીએ યાદ આવીએ કે આપણો અવસર ચાલ્યો જાય છે અને આપણે શું કરવાનું છે. આપના પંચરત્ન માળામાં પણ કબીરજીએ ઘોડીના કીર્તનમાં પણ કહ્યું છે, બહુત ભલો મેરે ભાઈ રે અવસર
बहुत भलो मेरे भाई। मनुषा देहि देवता को रे दुर्लभ, सो देहि ते पाई रे अवसर, बहुत भलो मेरे भाई। અહીં કબીરજી પણ આપણને જેમ નરેશભાઈ કીધું કે અવસર બહોત ભલો છે, પણ આપણે એમને વેડફી નાખીએ છીએ, એમ કબીરજી પણ આપણને આ ભજનમાં સમજાવે છે કે ભાઈ અવસર બહુ સરસ છે, પણ આ મનસા દેહ દેવદાકો દુર્લભ છે અને આપણને મળી ગયે તો એને કાળજી રાખો. પછી કહે છે કે તજ પાખંડ અવિદ્યા પરપંચ, છાંડ ગુમાન બળાઈ, સંત સંગત મળી ભજો ભગવંતા, સોહી સકલ સુખદાયી. અહીં કબીરજી કહે છે તજ પાખંડ અવિદ્યા પરપંચ. જેમ નરેશભાઈ અવડે જ વાત કરી કે આજકાલ પાખંડો વધી ગયા હોય છે અને આપણે એની અંદર ફસાઈ જઈએ છીએ. એને છોડી છાંડ ગુમાન બળાઈ, આપની મોટાઈ, ઈગો એ બધું છોડો. અને શું કરવાનું છે તો કબીરજી કહે છે સંત સંગત મળી ભજો ભગવંત. જેમ આપણે આ પ્લેટફોર્મ પર સંતો ભેગા થઈએ છીએ અને ભજન ભક્તિ કરીએ છીએ અને સદગુરુના ગુણરા ગાઈએ છીએ, સોહી સકલ સુખદાયી. અહીં કબીરજી કહે છે આના જેવું સુખ કોઈ જગ્યાએ મળે નહીં. તમે ગમે ત્યાં જશો પણ આ સુખ તમને કોઈ નહીં. જબ લગી જરા નિકટ નહીં આય, લે ગુરુ જ્ઞાન बढ़ाई, માત તાત સ્વાર્થ કે લોભી, માયા જાલ બંધાઈ. અહીંયા કુટુંબ પરિવાર પણ આપના સ્વાર્થ માટે કેટલી વાર કામ કરતા હોય છે અને માયામાં બંધાઈ જઈએ છીએ આપણે. અને કબીરજી તો અહીંયા કહે છે કે હું આ તમને એટલું કહીને જતો નહીં, પણ કહું પુકાર ચેત ન રંધે. આપણને કહે છે તો આની અંદર માયાની અંદર આંધળો ના થઈ જઈશ. હું પુકારીને કહું છે, કારણ આ તન એળે ગમાઈ. આ તન છે, આ જે કાયા મળી છે તે એળે ગવાઈ જશે. કહે કબીર દેહી કાચક ખૂપો, વન સંતા વારો ન લાગે. આ દેહ એક કાચના ટુકડા જેવો છે. જેમ કાચની પ્લેટ હોય અને જો જમીન પર પડે છે અને તૂટી જાય છે, તેવી રીતે આ દેહનું કઈ નક્કી નથી. ક્યારે તૂટીને ભાગી જશે કોઈ નક્કી નથી. એને વાર નહીં લાગે, વન સંતા વાર ન લાગે. એટલે કબીરજી આપણને ખરેખર ખૂબ સરસ રીતે સમજાવે છે કે ભાઈ અવસર આ બહોત ભલો મેરે ભાઈ, અવસર બહોત ભલો મેરે ભાઈ. તો સંતો ખરેખર આપણે વિચારવા જેવું રહે. સદગુરુએ આપણને જીવન જીવવાની કળા બતાવી છે, તેને અનુસરીએ તો અવશ્ય ભવ પાર ઉતરશું. આવો નેક્સ્ટ હરિવર્ધનભાઈ પ્રતિસાદ માટે રામ કવિ. સદગુરુ શ્રી જીવનજી મહારાજના સર્વે સંતો પ્રભાતના રામ કબીર. સતકર્મે સત્ય વસ્તુ ઓરો જો ઈશ્વર સુમિરન સાથ, કબીરજી દાર નીસર્યો લેખો સંતોની પાસ. અનાજ કરિયાણાનો એક વેપારી હતો. તેને વેપાર ધર્મ કર્મ નિષ્ઠ નીતિ નિયમ સચ્ચાઈથી એની દુકાન ચાલતી હતી. સવારથી સાંજ સુધીમાં ઘણા ગ્રાહકો આવતા. નીતિ નિયમનો ધંધો ચાલુ રાખ્યો હતો. દરેક વસ્તુ ચોખ્ખી સ્વચ્છ સફાઈ કરીને રાખતો હતો. દાળ ચોખા ઘઉં અનાજ વગેરેમાં કાંદો કાંકરા પણ વિનાવીને વેચાણ કરતો હતો. એની દુકાન ઉપર જે નાના મોટા છોકરા કે વૃદ્ધ ભણેલા અભણ તો પણ તોલનું માપ એક જ અને ભાવમાં ફેરફાર નહીં. વેપારીના અંતકરણની સચ્ચાઈને લીધે એની દુકાન પર કાયમ ભીડ જામેલી હોય છે. એક સંત મહાત્મા ત્યાંથી નીકળ્યા.
વેપારીએ યથાયોગ્ય સન્માન કર્યું, નમસ્કાર કર્યા. સંતે આશીર્વાદ આપ્યા. પછી પૂછ્યું, ધંધા પાણી કેવા ચાલે છે? ધંધા પાણી જોરદાર ચાલે છે. ધંધામાં કમાણી બમણી થાય છે. થોડા ઘણા રૂપિયા ભેગા થાય છે. પ્રભુની કૃપાએ મને સાફ એવું વળતર મળે છે. ક્યારે નુકસાન થતું નથી. કોઈને જરૂર પડે ત્યારે ઉધાર પણ આપું છું, છતાં મારો રૂપિયો ડૂબ્યો નથી. મારા ઘરમાં રોગ દરિદ્ર પ્રવેશ્યું નથી. મારા વેપાર ધંધાથી હું ઘણો સુખી છું. સચ્ચાઈના બળથી જે ધનનું ઉપાર્જન કરું છું, તેથી મારો સંસાર પણ ખૂબ સંસ્કારી છે, જેથી મને અનેક ગણું સુખ શાંતિ છે. ખાસ ગુરુ ભક્તિમાં જોડાઈ ગયા પછી સચ્ચાઈના બળમાં જોડાઈ રહેવું પડે છે. જ્યાં સચ્ચાઈ હોય ત્યાં સોગંદ સાક્ષીની જરૂર પડતી નથી. જે ભક્તજન પાસે સચ્ચાઈ સત્યનું બળ છે, તેના માથે શિર મૂળ ઉપર આભૂષણ રૂપે સત્ય રહેલું છે. જ્યાં સત્ય છે ત્યાં ભક્તિ કાયમ સજીવન છે. આપણે દાખલો લઈને સાંભળીને અમલમાં મૂકીએ. નરસિંહ મહેતાના બળથી ગરમ પાણી ઠંડા થાય. મીરાબાઈની સાચી ભક્તિ હતી, જૈનના અમૃત થયા. હરિશ્ચંદ્ર રાજાની સાચી ભક્તિથી નિડરતાથી પ્રાપ્ત થઈ. ઘણા ભક્તની સાચી ભક્તિથી રેતી વાવીને અનાજ ઉગાડ્યું. ઘોડા ભગતની સાચી ભક્તિથી નિભાડામાંથી બિલાડીના બચ્ચા જીવતા નીકળ્યા. સગારસા શેઠ ચંડાવતી રાણીની સાચી ભક્તિથી ચેલ્યો સજીવન થયો. સંત શ્રી કબીરજીએ નવખંડ 7 દીપમાં સત્યનો ડંકો વગાડ્યો. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધના છે. મહાત્મા ગાંધીએ સત્ય ઉપર સ્વરાજ લીધું. સત્યને કઈ આંચ નહીં. રામ કબીર. રામ કબીર. ખૂબ સરસ હરિવર્ધનભાઈ. જેમ કહ્યું કે સત્કર્મ સત્ય વસ્તુ છે. કોઈ પણ સત્કર્મ આપણે કરીએ એ ખરેખર સત્ય વસ્તુ હોય છે, જેમ કબીરજી કહે છે. અને જે વેપારીનું દ્રષ્ટાંત આપ્યું, આ ખૂબ સરસ સમજવા જેવી વાત છે. ખૂબ સરસ વાત કરી હરિવર્ધનભાઈ. આવો બાપુજી. ભજી લે રામજી સંગાતી હો મન, ભજી લે રામજી સંગાતી. મારા બાપ ઘણા સમયથી મળ્યા નથી. આવો આપની પવિત્ર વાણી સાંભળીએ. રામ કબીર. શ્રીધામ પુણ્યાદ સદગુરુ શ્રી આનંદ શ્રી વિભૂષિત મહારાજ શ્રી યુ બાપા જીની મહારાજ ચરણ કમળમાં સાદત સ્વરૂપ રામ કબીર જે સદગુરુ શ્રી નામદેવ કબીર સાહેબ અને ચરણ કમળમાં સાદત સ્વરૂપ રામ કબીર પદ્મનાભજી ભગવાન વિદ્યાલયજી મહારાજ ના ચરણ કમળમાં સાદત સ્વરૂપ રામ કબીર સર્વે સદગુરુઓ ના ચરણ કમળમાં સાદત સ્વરૂપ રામ કબીર પુણ્યાદ ધામમાં અત્યારે હાલમાં વર્તમાનમાં પૂજ્ય શ્રી મહારાજ શ્રી પ્રેમજી મહારાજ ના ચરણ કમળમાં આપણે એવો ભાવ રાખીએ કે સાક્ષાત જીવનજી મહારાજ આપણને કહી રહ્યા છે. જ્યારે જ્યારે પ્રેમજી મહારાજ આપણને કહે છે તો એ શબ્દોને આપણે બરાબર યાદ રાખીએ. યાદ રાખીને આપણે આપણા જીવનમાં કૃતાર્થ કરીએ, આચરણમાં મૂકીએ અને આપણે જીવનમાં કલ્યાણ કરીએ. ભાઈઓ, જીવનજી મહારાજે આપણા માટે કેટલું કષ્ટ વેઠીને મોટી ઉંમરે ગુરુ કર્યા અને ગુરુ કરીને જ્યારે એમણે મનનું સમાધાન થયું ત્યારે જ એમને ગુરુ કર્યા. ત્યાં સુધી ગુરુ કર્યા નથી. મોટી ઉંમરે ગુરુ કરીને આપણને સાચો રસ્તો, સાચો માર્ગ એવો ચોખ્ખો બતાવી દીધો. એ માર્ગ ઉપર આપણે ચાલીએ, કારણ કે અનન્ય ભક્તિ કર્યા સિવાય તમે કોઈ પણ પ્રકારે આગળ વધી શકો નહીં. માટે અનન્ય ભક્તિ કરવાની આપણને સદગુરુ શક્તિ આપે, ભક્તિ આપે અને સાચા વૈષ્ણવ બનીએ. જેમ અત્યારે ઇન્ડિયાથી સર્વે ભક્તો પૂજ્ય નરેશભાઈ, પૂજ્ય ચંદ્રકાંતભાઈ સર્વે વધાર્યા છે. આજે આપણે માટે કેટલું મંથન કરીને ત્યાંથી કંઈક પણ લાવ્યા છે એ આપણને પીરસશે અને એ પીરસીને એને બરાબર પ્રેમપૂર્વક આપણે જમીએ તો જ આપણે સાચી ભક્તિ ગણાશે, સાચા વિશ્વ ગણાશે. માટે સર્વે ભક્તો આપણે જાગૃત થાઓ અને જીવનજી મહારાજના વચનોને બરાબર યાદ રાખો. યાદ રાખીને એને આપણે મનમાં આચરણમાં મૂકો. આચરણમાં મૂક્યા સિવાય કંઈ પણ કઈ મોટી ઉંમરે જીવ મહારાજે આપણા માટે સાચો રસ્તો બતાવી દીધો છે.
માટે સાચા રસ્તા પર ચાલવા માટે આપણે હિંમત રાખીએ અને જે સાચા વિશ્વ બનીએ. ધુરંધર પંચરત્ન માળામાં રત્નો ભરેલા છે. એ રત્નોને આપણે ઝવેરી બનવું પડશે આપણે. અને આપણે સંતો ભક્તો બધા આપણા ભક્ત સમાજમાં બધા જ્ઞાનીઓ છે એમને આપણે ફોન દ્વારા ટાઈમ મળી પૂછીને મળીએ અને સસ્તીની ચર્ચા કરતા રહીએ તો જ આપણે આપણે અનન્ય ભક્તિ કરી શકીશું અને સાચા વૈષ્ણવ બની શકશું. માટે આપણે સર્વે ભક્તો પ્રેમપૂર્વક ઉદ્યાનની અંદર સંપૂર્ણ પ્રેમ ભક્તિ કરવાનું ઐશ્વર્ય ધરાવે તેટલી તાકાત ભરેલી છે. ધામ પુણ્યાદમાં સંતરી સંગત રૂપી સૂક્ષ્મ જ્યોત ભળે છે. તેને તમે અંતરથી જુઓ. પરંતુ આ બાબતનો ગુરુ પાસેથી અગમ્ય ગુરુ ઉપદેશથી જ કહેલી છે. તેથી મૂર્ખ ગવાર લોકોને તેની સમજ પડે નહીં. માટે તે પાટણના મહિમાને લગતા પ્રથમ ધોરણમાં તેની કીર્તિના અપાર વખાણ કરેલા છે. અનિસનો રાસને સમજતા તમારું કલ્યાણ થઈ જશે. માટે સરે બેનો કલ્યાણ થઈ જશે. તમે પરમાત્મા થઈ જશો. માટે આપણે સંતોના વચનોને વારંવાર આજે અને કર્મકાંડમાંથી મુક્ત થઈ આપણને કેટલો બધો સરસ રસ્તો બતાવ્યો. કેટલી મહેનત કરીને આપણને ગુરુ બાપાએ જીવનજી મહારાજે મોટી ઉંમરે ગુરુ કરી અને આપણને સાચો રસ્તો ચોખ્ખો ક્લિયર બતાવી દીધો. માટે આપણે રાત ગમાઈ સો એકર દિવસ ગમાયો ખાય. હીરા જન્મ મોલતા કોડી બદલાઈ જાય. આ જન્મ આપણો હીરા રૂપી એ કોડી બદલે આપણે ગુમાવી રહ્યા છીએ. માટે એને ના ગુમાવીએ અને એને સાર્થક કરવા માટે સદગુરુ જીવનજી મહારાજે જે રસ્તો આપ્યો છે એ રસ્તા ઉપર ચાલીએ. અને રાહ વિચારી ક્યાં કરે પંથી ચલે વિચાર. આપણે માર્ગ છોડી ગઈ ચડે ઉજા રસ્તે ચાલીશું તો કાંટા વાગશે. કોનો દોષ છે? આપણો પોતાનો દોષ છે. માટે આપણે સદગુરુના વચનોને વારંવાર યાદ કરીએ અને પંચરત્ન મારા રત્નોને બરાબર ઓળખીએ અને આપણે ભક્તો સાથે ચર્ચા કરીએ અને સત્સંગ કરીએ. અને સત્સંગ કરીને આપણે સારા વૈષ્ણવ બનીએ તો જ આપણે સાચી ભક્તિ કરી ગણાશે. માટે આપણે સર્વે ભક્તો પ્રેમપૂર્વક સદગુરુના વચનોને વારંવાર યાદ કરીએ અને વારંવાર યાદ કરીને આચરણમાં મૂકીએ તો જ આપણે કલ્યાણ કરી શકીશું. સર્વે ભક્તોને પ્રેમપૂર્વક રામ કરીએ. રામ કવિ ખૂબ સરસ બાપુજી. તમે જે વાત કરી, બાપુજીએ કહ્યું કે સ્વામી પરિવારની ભક્તિની વાત કરી. સંતો આ સ્વામી પરિવાર આપણને ખૂબ સરસ માર્ગ બતાવ્યો છે. એટલું જ નહીં પણ આપને માર્ગમાંથી જ્યાં ત્યાં ફસાઈ ના જઈએ તેની પણ એ કાળજી લે છે. પણ આપને સમજવું રહ્યું. જેમ કહે છે ને કે રામ નામની નાવડી ગુરુએ બેસાડ્યા માય, અજવચમાં કૂદી પડે તો ગુરુનો સુવાક. એવી વાત છે. એટલે આપણે મક્કમ રહેવાનું છે. અને જેમ યદુનાથ મહારાજ કહે છે ને, રામ કબીરની ડર નૌકામાં જીવનજી બેસાડ્યા, કૃપા કરીને કબીર કૃપાલું ભવસાગર ઉતારે. જીવનજી મહારાજ એ સરનામ કહે છે. તો ખરેખર બાપુજી ખૂબ સરસ વાત કરી. આવો ધ્રુવભાઈ, આપણે પ્રતિસાદ માટે રામ કબીર. જીવનજી મહારાજ ને રામ કબીર, રામ કબીર, પ્રભાતના રામ કબીર. આપણને જે વાત સમજાવી એમાં જ આગળ જઈએ તો કબીર શું કહે છે તે જોઈએ. કબીર સંત સોઈ જાનીએ, રહે લોક વેદ તે દૂર, કામ ક્રોધ વ્યાપે નહીં.
કામ ક્રોધ વ્યાપે નહીં, સોઈ સંત બડ સૂર. દાસ કબીરજી અહીંયા કહે છે આપણને કે સંત તો તેને જ કહેવાય કે જે લોકાચાર કે વેદાચારથી ન્યારો રહે, એમનામાં કામવાસના કે ક્રોધનો આવેશ થાય નહીં. તેવો જ જે હોય તે જ મહાન પરાક્રમી સંત છે. કબીર હમ જાના હરી દૂર હૈ, કબીર હમ જાના હરી દૂર હૈ, लोक वेद की छाई, गिरी गहवर ढूंढते फिर, गिरी गहवर ढूंढते फरिए, हरि विराजे घट माई. કબીરજી આપણને સમજાવે છે કે આપણે દુનિયાવી લોકો એવું સમજતા હતા કે ભગવાન તો ઘણો જ દૂર છે, તે તો લૌકિક વૈદિક ક્રિયાકાંડની આરાધનાથી મળી શકે, પણ એવું નથી સંતો. હકીકતમાં તે તો આપણી પ્રેમ ભક્તિમાં જ બિરાજે છે. જીવનજી મહારાજે કહ્યું છે, એકાએકી મહાસુખી, એકાએકી મહાસુખી, દૂજા સદગુરુ બેલ, ત્રીજા રઘુપતિ જીવણા, નામે કરવી ખેલ. ત્રીજા રઘુપતિ જીવણા, નામે કરવી ખેલ. જીવનજી મહારાજ છે માનવો કે દેવોની જોડીદારીથી જંજાળ કરતા એકાંતિક સહજ અવસ્થામાં પ્રેમાનંદમાં રહેવાનું પરમ સુખ છે. તથા બીજા જોડીદાર આપણા સદગુરુ જે ઉત્તમ છે. અને ત્રીજું ભગવાન નામમાં રમણ કરીને ભગવાનની સાથે રાચવું, ભગવાન નામ જ લેતા રહેવું, એમાં જ રચ્યા પચ્યા રહેવું, અને એ જ પરમ સુખ છે. ઢોંગી પાખંડવાળા વિકારો ઉપદ્રવોને છોડી દો અને સંતની સંગતમાં ભ્રમણ કરી મનોરંજન કરો. સંતના વચનો સાંભળીને જાગૃત થાવ, કેમ કે આવું જેને સમજાયું નહીં તેઓ દુઃખી થયા છે. માટે એકલા જ નિરાલા રહેનાર પરમ સુખી થયા છે, તથા બીજા સાથીદાર આપણા સદગુરુ હોય તે જ સુખી થાય છે. કબીર દુનિયા સાથે દોસ્તી, કબીર દુનિયા સાથે દોસ્તી, હોય ભજન में भंग, एकाएकी राम से, एकाएकी राम से की संतन के संग. અહીંયા આપણને કબીરજી કહે છે કે દુનિયાવી વ્યવહાર સાથે સંબંધ રાખવાથી ભજન ભક્તિમાં વિક્ષેપ પડે. માટે ફક્ત એકમાત્ર રામ નામની ભક્તિમાં જ રચ્યા પચ્યા રહેવું, અગર તો સંતોની સાથે સંગ કરવો. ભગવાનને પોતાને બી વૈકુંઠની એકલતા ગમતી નથી. તેઓ ગોપીઓ સાથે રમણ કરે છે. હરિજનો એકલા જ રહે, યાને પોતાના હરિભક્તોના જ સમૂહમાં રહે. દુનિયા સાથે કર્મકાંડમાં પડતા નથી. આ છે સાચા ભક્તની વ્યાખ્યા, અને તે જ આપણે જીવનમાં ઉતારવા કોશિશ કરીએ. સર્વે સંતોને રામ કબીર. રામ કબીર. ખૂબ સરસ ધ્રુવભાઈ, તમે જે કબીરના સાખી ઉપરથી એક ભક્તની વ્યાખ્યા અને તેના અનુસંધાનમાં સમજ આપી. અને કબીર એ કબીર છે, કારણ કે સદગુરુ શ્રી જીવનજી મહારાજ પણ આપણને પોતાને કહે છે, સબકા સદગુરુ કબીરજી મમત કરો ન કોઈ. અહીં કહ્યું છે કે આ માટે કોઈએ વિચારવા જેવું જ નથી. આપના બધાના સદગુરુ એ કબીરજી છે. સદગુરુ શ્રી જીવનજી મહારાજે સાખીમાં આપણને આપ્યું છે. તો ખરેખર કબીર જે આપણને સદગુરુ તરીકે મળ્યા છે તે અનમોલ એક રતન છે. સંતો, હવે કોઈનો હાથ રેઝ નહીં, તો ફરીથી આવા નવા ભક્તિ ભાવથી
સાંજે સંધ્યા આરતીમાં મળીશું. અને કાલે સવારે આવા ને આવા આનંદથી પ્રભાત્યામાં જોડાઈશું. અને કાલે સાંજે ભક્ત મિલન છે. તો નરેશભાઈ જે આપણને કીધું, જે આપના માટે વિચારી રાખવાનું છે, અને એક લીટી નહીં તો 2 લીટી આપને વાત કરીએ તો ભૂલાય ના અવશ્ય. એના માટે થોડું વિચારીને રાખજો, જેથી કરીને આપને પ્રતિસાદ તરીકે જે સિદ્ધાર્થનું ચેપ્ટર ચાલે છે એની વાત કરીએ. સંતો, સર્વે સંતોને પ્રભાતના રામ કવિ, ભારતમાં સંધ્યાના રામ કવિ. સર્વે સંતોને પ્રભાતના પ્રેમ ભર્યા રામ જમવાનું આપણે છે માટે આપણે એ પ્રસાદ ની બરાબર વાઘોડીએ મનન કરીએ, નિધ્યાસન કરીએ, પાઠ કરીએ અને અવશ્ય મનમાં ઉતારીએ, આચરણ મૂકીએ તો જ આપણે સાચી ભક્તિ કરી ગણાશે. માટે સર્વે ભક્તો પ્રેમપૂર્વક એના આચરણમાં મૂકીને આપણે સાચા વૈષ્ણવ બનીએ અને કલ્યાણ કરીએ. સર્વે ભક્તોને પ્રેમપૂર્વક રામ